સામે નીકળી જાય. હરિના મહાત્મા જેવું હરિજન મહાત્મા જાણવું એ બધી રીતે સ્વતંત્ર બધી રીતે કાંઈ લાગુ ના પડે. અંતઃકરણ વાસના સ્વભાવ બધાથી પર થઈ જાય હરિભક્ત. અને આપણે થવા નથી અત્યારે ના હોય પણ ત્યારે થવા નથી. બધા હરિભક્તો બધા સ્વભાવે દોષીયુક્ત હોય તો મહારાજે કહ્યું કે એને મારા જેવા જાણવા. પછી મહારાજ સખત વાત કરે છે. સખત ઘટમાં પ્રાણ હોય ત્યાંની નિર્માની પણ સોય રાખવી. સૌએ હરિભક્ત માત્ર ઘટમાં પ્રાણ હોય ત્યાંથી સૌએ નિર્માની પણ રાખવું. બહુ મોટી કલમ છે. પણ જેટલા નિર્માની થાય એટલું લાભ પાસે ખોટ નથી. જેટલા સંપૂર્ણ નિર્માની પણ તો ભગવાનનું ગુણ છે, અક્ષરનો ગુણ છે, મુક્તોનો ગુણ છે. પણ આપણે જેટલા નિર્માની થાય એ ચઢાણ ઉપર ચડવું, પાછા પગના રાખવા. એટલે એમાં ખૂબ લાભ છે. એટલા નિર્માણ થાય એટલું આપણે બધી બીજું તો ભગવાન વાસ કરે. નિર્માની ભક્તમાં ભગવાન વાસ કરી રહે છે. શુદ્ધિને જળ ભરતના ગુણ હૃદયમાં વિચારવાને ધારવા. પછી એ મુજબ વર્તવું. આપણે કોપી આમની કરવાની છે, બીજી કોઈને કોપી નહીં કરવાની. આ લોકોમાં બધા જે સેલિબ્રિટી હોય આ બધું હોય એ કચરો બધા આપણા જેવા છે. ખાલી કઈ સંજોગો સાથ આગળ આવી ગયા પણ આપણા જેવા છે. સ્વભાવ પ્રકૃતિ દોષ કોઈ પણ સેલિબ્રિટી કોઈ પણ હોય અને જરા ચૂંટલો ભરો ને ગમે અમેરિકન હોય રશિયન હોય ગમે હોય સ્વભાવ ઉપર ઘા કરે ને તરત જ ચીરાઈ જાય. તે આપણા જેવા જ છે. આ લોકમાં ગાંડો હોય ગાંડાનું વખાણ કરે એના જેવું છે. શુદ્ધિને જળ ભરતના ગુણ હૃદયમાં વિચારવાના ધારવા. આપણે સેલિબ્રિટી આ છે શુદ્ધિને જળ ભરત એની કોપી કરી તો માલ છે અને આપણે ખૂબ લાભ થાય. આધ્યાત્મિક લાભ તો ખરો. શુદ્ધિને જળ ભરતના ગુણ હૃદયમાં વિચારવા. પહેલાં તો હૃદયમાં ગુણો વિચાર કે કેવા શ્રી ગુણ છે, કેવા સુખિયા છે, કેવા શાંતિ છે અને એવું વિચારવું. પછી ધારવા. પછી ખાઈ મૂકી દેવાની. આવતીકાલે વર્ષ પછી એવો નહીં. ધારવા વિચારવા. વિચારવા તો સતત આંતરક્રિયા થઈ એટલે બહારની ક્રિયા ના થાય. સાધુ શુદ્ધિને જળભરના ગુણ હૃદયમાં વિચારવાના થાય પછી એ મુજબ વર્તવું. પછી વર્તનની વાત થાય કે અસલી વર્તન આપના દ્વારા આવે. શુદ્ધિને જળભર જેવા એમને કોપી કરીએ એમના ગુણ
આવે બીજી બધી કોપી તો છે. સાધુ પણ ત્યારે જ કહેવાય જ્યાં ત્યાં નિર્માની પણ આવે. સાધુ અલગ નિરંજન ગમે તેમ બોલે. આપણે એક હરિભક્ત આપણે હતા, પછી કોઈ મહાત્મા આવી ચડ્યા અને જ્ઞાનની વાત કરવા લાગ્યા. પછી હરિભક્તે કહ્યું કે મારા પ્રશ્ન પૂછો છે. હા બચ્ચા પૂછો પૂછો પૂછો. ગરમ ન થવાના, ઉત્તર ના આવડે તો પ્રેમથી ત્યાં કહી દો ગરમ ન થતા. પહેલે જ ચડાવ્યું, પહેલે જ વાત ઉડી ગયા, ગરમ થયા. સૌ કે બચ્ચે ક્યાં પૂછતે એટલે મહારાજ કે સાધુ પણ ત્યારે જ કહેવાય જ્યારે તમારા નિર્માની પણ આવે. નિર્માની પણ ગુણ મોટો છે. નિર્માની ગુણ વિનાના સાધુના ગુણ ટકતા નથી. હવે મૂળ છે એ હોય તો બીજા બધા ગુણો ટકે. કેપ્ટન હોય તો બીજા બધા ટીમમાંથી તૈયાર થાય. નિર્માની પણ ધીરજ અને ક્ષમા એ સાધુના આભૂષણ છે. સાધુના આભૂષણ ખાસ નિર્માની પણ ધીરજ અને ક્ષમા. કેળવાની છે, આ લાઈન પર ચડવાનું છે. મૂળ તો આ છે. આપણે સાધુ થવાનું છે, સાધુ છીએ, સાધુ કહેવાઈએ છીએ. બીજા બધા અને સાધુ માનીને પગે લાગે છે. અને પછી આત્માનું ઉપર મારે ભાર આપવાનું કહું. નિર્માની પણ ધીરજ અને ક્ષમા જેમાં હોય તે 3 દેહ અને 3 અવસ્થા પર થઈ ચૂકી. કેટલી મોટી પ્રાપ્તિ. આધ્યાત્મિક ક્ષેત્ર આ જ છે. તો આ 3 દેહથી પર થવું, 3 ગુણથી પર થવું એટલે સાર છે. માનો કે આ નિર્માની પણ ધીરે અને ક્ષમા. અમે સંતો વાત કરી નિધિક છોડમાં નિધિક નિર્માની પણ ધીરજ અને ક્ષમા પર જવા મળે. 3 અવસ્થા એ પર થઈ અને કેટલી મોટી પ્રાપ્તિ આધ્યાત્મિક ક્ષેત્રમાં રોજ બનતો જ આવી કે 3 દેહથી પર થવું થયું નહીં. 3 અવસ્થાથી પર થવું બહુ મોટી વાત છે. બીજા તો કંઈ ખબર જ ન પડે. આમાં ક્યાં પહોંચે નહીં. આપણે સાધુ છીએ, સ્વામિનારાયણના સાધુ છે, સહેજાનંદજી સાધુ છીએ. એટલે આપણે આ લાઈન ઉપર જવાનું છે. 3 દેહ 3 અવસ્થા પર થઈ ચૂકી. એટલે આમ વાતમાં બધું કરીશ. આ 3 ગુણ નિર્માની પણ ધીરે ક્ષમા ગુણ આવે તો 3 દેહની પર થઈ ચૂક્યા. કોઈને ખબર જ ના પડે. અને ઓલા મહાત્માને તો મહાત્મા છું કહે, જંગલમાં જઈને બેસે અને સાધના કરે. પણ સાધના બરાબર નથી. સાધનામાં ઘણી શક્તિઓ છે. અને આ છે એકદમ સચોટ. એ અનંત લોકોમાં પૂજાય છે. દેહમાં વર્તે તે દેખામાં આવે છતાં નિર્માણ ગુણને લીધે તેને ભયથી પર જવાનું.
દેહમાં બધા ત્રણ ગુણ ત્રણ અવસ્થાથી પર છે. એ આપણા જેવું વર્તે, ખાય પીએ ઉઠે બેસે, પણ એના વર્તનથી સૂક્ષ્મ વર્તનથી એને ખબર પડે. દેહમાં વર્તે દેખામાં આવે એટલે આપણા જેવા વર્તે એટલે આપણને ખ્યાલ ના હોય. છતાં નિર્માણ દેહથી પર જાણવું, દેહથી પર દેહાથી એટલી મોટી સિદ્ધિ. બધા આખી દુનિયા દેહમાં જ રાખે છે અને દેહમાં રાખ્યો એટલે મહાબલી. દેહમાં દેહાયમાન હોય એ બધા દોષ આવીને વસે. દેહથી પર ગયો એમાં એક સ્વભાવ એક ગુણ કહેવાય નહીં. ગઢપુરમાં જિલેન્દ્ર શ્રીજી ધર્મપુરની વાત કરતા હતા. જેટલું નિર્માની પણ એટલી ભગવાનની કૃપા થાય, ડાયરેક્ટલી પ્રપોર્શનલ. જેટલું નિર્માની પણ એટલે ભગવાનની કૃપા થાય. એટલે નિર્માની પણ એમાં માલ જ છે ટૂંકમાં કેળવવું. અને જેટલું નિર્માની પણ એટલી ભગવાનની કૃપા થાય. ભગવાનની કૃપા આ સામાન્ય વસ્તુ નથી. બધા નવાબ સાહેબ હતા જુનાગઢના, એમની કૃપા થઈ. બધા પંખો નાખ્યો, એ કૃપા થઈ 40 ગામ આપી દીધા. એ કૃપા ભગવાનની કૃપા બધું કેટલું સમયેલું. આપણે આ કૃપા નાનું મગજ એટલે આપણે જાણેલી વસ્તુમાં ભગવાનની કૃપા માનીએ છીએ, બરાબર. પણ ભગવાનની કૃપામાં તો બધું ઘણું સમય જાય છે. જેટલું નિર્માની પણ હોય તેટલી ભગવાનની કૃપા થાય. નિર્માનિતા જેવી કોઈ મોટે નથી. નિર્માની પણ બ્રહ્મનો ગુણ છે. નિર્માની પણ ગુણ માત્ર જનક છે. નિર્માની પણ જનક એટલે ત્યાંથી ઉત્પન્ન થાય બધા ગુણો નીકળે. નિર્માની પણ હોય તો બીજા બધા ગુણો નીકળે. બીજા અપાર ગુણ હોય પણ નિર્માની ગુણ ના ત્યાંથી ગુણો કલંકરૂપ છે. બીજા અપાર ગુણો હોય નિર્માની પણ ના હોય, બીજા દોષ ગુણ છે પણ તો કલંકરૂપ થઈ જાય. દુઃખ પડે પણ નિર્માની પણ એ મુખ્ય છે. અને નિર્માણ પણ લિમિટ જેટલી નિર્માની પણ ભગવાન કૃપા થાય એની કૃપા થાય એટલે એ ગુણ કેળવવું આપણે. નિર્માની પણ બધી રીતે નિર્માની થવામાં મારી શ્રી રામ સાહેબ